નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાત લીધી। તેમણે આદિવાસી વિસ્તાર માટે 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું। ગુજરાતના ટોચના વહીવટી અધિકારીઓને લક્ષ્ય બનાવતા એઆઈ સંચાલિત હેકિંગ બનાવવામાં વધારો થયો। પ્રોવેક કંપનીએ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વધારવા માટે 2.68 કરોડનો પ્રોજેક્ટ મળ્યો। દેશભરમાં આજે આદિવાસી મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। એનડીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે 243 સભ્યોના ગૃહમાં 202 બેઠકો જીતને વિજય મેળવ્યો। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ બીજા દિવસે ભારત તેની પ્રથમ ઇનિંગ્સ આગળ ધપાવશે। ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે, જેમાં જાપાન કન્ટ્રી ઓફ ફોક્સ રહેશે। પંજાબના ગ્રેનેડ સ્મગલિંગમાં આરોપીએ ગુજરાત એટીએસ દ્વારા હાલોલમાંથી ઝડપી પાડવામાં આવ્યા। અમદાવાદના ઘાટલોડિયાના પ્રભાત ચોક પાસે શૂઝના શોરૂમમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો। નવસારી જિલ્લામાં મગજ ભરેલી માતાએ રાત્રે 2 બાળકોને મોતના ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટના સામે આવી છે। પાટણના સરસ્વતી તાલુકામાં ખાતર માટે ખેડૂતોએ લાંબી લાઈન લગાવી। બિહાર ચૂંટણીમાં મેતિલી ઠાકોરની ભવ્ય જીત, 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા। ખેડૂતોને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી રહી છે કે તેમણે પોતાનો જથ્થો કયા ખરીદ કેન્દ્ર પર પહોંચાડવાનો રહેશે। જાહેરાત પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર 2025ના રોજ 1 ક્લિકથી કરોડો ખેડૂતોના ખાતામાં હપ્તા જમા કરાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 23 થી 26 નવેમ્બર દરમિયાન દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી કમોસમી વરસાદ થવાની સંભાવના છે। રાજકોટના નવાગામ વિસ્તારમાં 1 કરુણ ઘટના બની, જેમાં માતાએ પોતાની 2 દીકરીઓની હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। પોલીસે વધુ તપાસ હાથ ધરી। આઈપીએલ 2026ના ટ્રેડ વિન્ડોમાં રવિન્દ્ર જાડેજા આરઆર અને સંજુ સેમસંગ સીએસકેમાં જતા કુલ 10 ખેલાડીઓની ટીમો બદલાઈ। અમદાવાદ પોલીસે ઇકો કારમાં છુપાયેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, જેમાં 1 વ્યક્તિની ધરપકડ। આગામી સમય જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી ગ્રામીણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લામાં હાલમાં સામાન્ય રીતે ઠંડીની શરૂઆતનો માહોલ। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।